પાર્થભાઈ પણ આપણી સાથે જોડાયા છે ચેમ્બર ઓફ કોમર્સ તરફથી. પાર્થભાઈનું સ્વાગત છે. જી પાર્થભાઈ, આ બજેટને આપ કેટલા પોઈન્ટ્સ આપવા ઈચ્છશો અને આ બજેટ આપ કઈ રીતે સમજ્યા છો? કયા સેક્ટરમાં સૌથી વધુ ફાયદો આ બજેટથી આપને દેખાઈ રહ્યો છે? સૌથી પહેલા મેં તમને કરેક્શન કરાવી દઉં. હું રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ થી જોડાયો છું. મારું નામ છે નવતમ બારસિયા. ઓકે, માફ કરશો કારણ કે મને મારી ટીમ તરફથી પાર્થભાઈ નામ આપવામાં આવ્યું છે. સોરી. નો ઇશ્યુ. સૌપ્રથમ તો જો બજેટને પોઈન્ટ આપવાની વાત આવે તો આ બજેટને આપણે વખોડી શકાય એવું બજેટ નથી અને બહુ અતિશય પ્રોત્સાહિત બજેટ નથી. એટલે એમ કહી શકીએ કે આપણે એને 6 પોઈન્ટ આપી શકીએ. 6 પોઈન્ટ? હાજી. 6 પોઈન્ટ આમ જો કે સારા કહેવાય, બહુ ખરાબ નહીં. 50-50 પણ નથી, એટલે 60% તમે સારું ગણાવી રહ્યા છો ટૂંકમાં. હા, એટલે એટલું બધું સારું બી નથી કે તમે એને 10 પોઈન્ટ આપી શકો, કેમ કે જે સામાન્ય માણસોની જે માંગણી છે એ માંગણી બહુ ઓછી માંગણી સંતોષાણી છે. બજેટ એટલું બધું ખરાબ બી નથી કે તમે એને સાવ વખોડી શકો. ઓકે, ચેમ્બર કઈ રીતે લઈ રહ્યું છે આને? ચેમ્બર કઈ રીતે જોઈ રહ્યું છે? રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ છે મોટાભાગે એક ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલું છે. તો જો આપણે એમએસએમઈ સેક્ટરની વાત કરીએ તો એમએસએમઈ સેક્ટર માટે 2 લાખ રૂપિયા ફાળવી અને ક્યાંક એમએસએમઈ સેક્ટરને મદદ કરવાની કોશિશ કરવામાં આવી છે. પરંતુ જે એમએસએમઈ સેક્ટરની અપેક્ષા હતી એ અપેક્ષામાં ક્યાંક આ સરકાર ખરી નથી ઉતરી એવું અમે લાગી રહ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સની એક દર વખતે બજેટની અંદર એક માંગણી રહે છે કે ઇન્કમ ટેક્સના સ્લેબમાં ફેરફાર કરવો. એ વર્ષોથી આ માંગણી અધૂરી છે. માત્ર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ નહીં પરંતુ દરેક કરદાતા જે બી લોકો ટેક્સ પે કરે છે તમામ કરદાતાઓની માંગણી છે. પરંતુ આ બજેટની અંદર પણ એમાં નિરાશ થયા છે બધા કે એમાં સ્લેબમાં કોઈ બી જાતનો કે ફેરફાર કરવામાં નથી આવ્યો. એમએસએમઈ માટે જે 2 લાખ કરોડનું બજેટ આપ્યું છે એ ઇન્ડિયાની અંદર આટલી મોટી સંખ્યામાં એમએસએમઈ છે કે એના માટે 2 લાખ કરોડ રૂપિયા જે ફાળવા છે એ રકમ ઘણી ઓછી ગણાય. અચ્છા, ઓછી ગણાય છે. આપને લાગે છે જે રીતે નોટબંધી બાદ કોરોના કાળ આવ્યો, એમએસએમઈ સેક્ટરને ઘણો ફટકો પડ્યો હતો, ઘણા એવા સેક્ટર હતા જે બંધ થઈ ગયા હતા, આનાથી થોડું બૂસ્ટ મળશે? ભલે આપ કહી રહ્યા છો કે એટલી સફળતા નહીં મળે પણ થોડો ટેકો મળશે? હા, એ રીતના આમ જો કહી શકીએ તો એટલો બધો ટેકો બી નહીં મળે, કેમ કે 2 લાખ કરોડ રકમને કઈ રીતના ડિસ્ટ્રીબ્યુટ કરે છે અત્યારે ખાલી એમને જાહેરાત કરી છે. એમનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતના કરશે, કઈ રીતે મદદ કરશે એમએસએમઈ સેક્ટરને, એ હજી ડિટેલમાં માહિતી આવવાની બાકી છે. દિવ્યાંગભાઈ એ જ વાત કહી રહ્યા છે કે ઉપર છલ્લી આ જે બધી માહિતી છે ને અત્યારે ઉપર છલ્લી લાગી રહી છે. એક પાથ બતાવે કે કઈ રીતે, ક્યાંથી કઈ રીતે, કોની પાસે કેટલું પહોંચશે અને કયા સમયગાળામાં પહોંચશે તો કદાચ લોકો વધારે ક્લિયર થઈ શકશે. હાજી, અને ઉપરાંત જે ઈએલસીડી સ્કીમ છે એ સ્કીમની 2023 સુધીમાં જે લંબાવવામાં આવી છે એવી એક આવશ્યકદાયક પગલું છે કે જે એમએસએમઈ સેક્ટરને જે લોકો લોનનો યુઝ કરે છે તો એ આ સ્કીમનો લાભ લે છે તો એમને 100% જે ગયા સમયગાળાની અંદર લાભ નથી લઈ શક્યા તો એ લોકો આગળ લાભ લઈ શકશે તો એમને કેશ ફ્લોની અંદર ઘણો બધો બેનિફિટ મળી શકશે, રાહત મળી શકે. ઓકે, દિવ્યાંગભાઈ. બાપુની એક વાતનો જવાબ આપી દઉં કે એમણે પહેલાં કહ્યું હતું કે ભાઈ કોરોનાની મહામારી દરમિયાન ગરીબો કે મધ્યમ વર્ગને કંઈ મળ્યું નથી. એકચ્યુઅલી એવું નથી. આપણે જે એક પેકેજ આત્મનિર્ભર પેકેજ જે આપણે મોદી સાહેબે ડિક્લેર કર્યું હતું એ 1,70,000 કરોડનું પેકેજ હતું કે જે આપણી જે દેશની જીડીપી છે એના લગભગ 15% જેટલું પેકેજ થાય, જેના દ્વારા આપણા ગરીબો મધ્યમ વર્ગના લોકોને રાંધણ ગેસ છે, અનાજ છે, જે એમની જીવન જરૂરિયાતની વસ્તુઓ છે કે રોકડ છે એ ડાયરેક્ટ એ લોકોને આપણે આપવામાં આવી છે. ડીપમાં સમજાવો ને શું ફાયદો થાય? વચ્ચે નથી બોલ્યો. સિલિન્ડર કેટલું મોંઘું થયું, પેટ્રોલ કેટલું મોંઘું થયું, 100 રૂપિયા સુધી પહોંચી ગયો હતો, એમએસએમઈ સેક્ટર સુધી પહોંચી ગયો હતો. એમએસએમઈ જે સેક્ટર છે એને પણ એ પેકેજ અંદર આપણે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમથી આપણે લિંક કર્યું હતું અને એના કારણે એ લોકોને જે વહીવટ સુધાર કરી અને એ લોકોને જે નવી રોજગારી મળે, નવી ઉત્પાદનની એ લોકોની ક્ષમતા વધે એ પ્રમાણેના પેકેજની સબસિડી આપણે એમએસએમઈને પણ એ વખતે આપેલા હતા. કેટલી મળી? નહીં, નૌતમભાઈ તો કહી રહ્યા ક્યાં ખુશ છે એમએસએમઈ સેક્ટર? એમએસએમઈને આપણે 2,40,000 કરોડ જેટલી રકમની ચૂકવણી એ વખતે આપણે કરેલી છે. અને પ્રોડક્શન લિંક જે ઇન્સેન્ટિવ જે સ્કીમ છે બરાબર છે એમાં ટોટલ 14 જેટલા ક્ષેત્રો છે એટલે એમાં આપણે એમએસએમઈ એ લોકોને કવર કર્યા છે. અને અત્યારના બજેટમાં પણ આપણે જોઈએ તો એમએસએમઈને ડિફેન્સ સેક્ટર સાથે પણ એડ કરી અને એને સ્ટાર્ટઅપના બેનિફિટ્સ આપીને પણ આપણે એને હેલ્પફુલ આપણે થઈ રહ્યા છે બજેટમાં. ઠીક છે, પણ એ નૌતમભાઈ પણ એ જ કર્યા છે, આ ફક્ત વાતો છે. કઈ રીતે ક્યાં કેટલું પહોંચશે, જે રકમની ફાળવણીની વાત કરો છો એ પણ ઓછી લાગી રહી છે. ઠીક છે બાપુ, બજેટમાં છે ને વિશ્વનીયતા તમે ગુમાવી ગયા છો.
ગયા બજેટમાં આખા દેશને ખબર છે 2 કરોડ રોજગારીની જે વાત હતી, અત્યારે તમે રેલો આવ્યો એટલે 60 લાખે આવ્યા છે, એ વસ્તુ પણ તમારે ગુજરાતને અને દેશને સમજાવવી જોઈએ. બીજી વાત ડિસઇન્વેસ્ટમેન્ટની, જે ભાઈ તમે આગલા રાઉન્ડમાં વાત કરી, ગુજરાતનો સામાન્ય માણસ સમજી શકે એ ભાષામાં હું કહું તો આપણા ગામડામાં જે માણસથી કઈ જ ન થાય અને બાપ દાદાની 10 વીઘા વેચીને પછી ગાડી લઈને બંગલા લઈને જે ઉલુલુલુ કરે એ માણસને જેમ આપણે રિસ્પેક્ટ નથી આપતા કે ભાઈ આળસુ છે અને બાપ દાદાની જમીન વેચીને જલસા કરે. આ ડિસઇન્વેસ્ટમેન્ટ બધા શબ્દો સારા સારા લાગે, પણ 65,000 કરોડનું આપણી પ્રોપર્ટી વેચીને એના નામે આ તાગડધીના કરવાના છે. નથી ઘર ચલાવતા આવતું, કે નથી ઉછીના લેતા આવતું, કે નથી કોઈને આપતા આવડતું, આવું ન હોય. પાયાની વાત કરું બેન, તમે વિચાર કરો કે આપણે જે 25 વર્ષની વાતો કરીએ છીએ, મેં કહ્યું કે 25 વર્ષ સુધી તમારે અમને કઈ નહીં કહેવાનું, અમારું પ્લાન 25 વર્ષનું છે, અને આ બધા લગ્નના લાડવા દાડામાં ખાવાની વાત છે. 2 પોઈન્ટ તમને હું બેન વાત કરું તો બજેટમાં તમે માનો કે કોઈ પણ, હું આ બજેટને બજેટ એટલા માટે નથી ગણતો, ખેડૂત માટે શું થયું, ગરીબ માટે શું થયું, મધ્યમ વર્ગ માટે શું થયું, ડિફેન્સ માટે શું થયું, સ્ત્રી સશક્તિકરણ માટે શું થયું, આવા પોઈન્ટો માટે કઈ નથી થયું. હવે 135 કરોડમાંથી આ 5 વસ્તુમાં લાગુ પડતા લોકોને કાઢ નાખો, પાછળ 5-10% લોકો નહીં બચે. મૂડીપતિઓને લાભ થાય. નાના ઉદ્યોગો માટે તમે શું કર્યું? અરે સાહેબ, તમે રોડ રસ્તા બનાવો, વેલ એન્ડ ગુડ, આપણે ડેવલપ કરવું જોઈએ, પણ એ કોઈ પેટ ભરીને ખાઈને ચાલનારો માણસ તો ત્યાં હોવો જોઈએ. આ બજેટમાં એવું કૃષિ સેક્ટરમાં સ્ટાર્ટઅપને નાબાર્ડ લોન આપશે, ખેડૂતોને 2.7 લાખ કરોડની હું એ જ કહેવા માંગુ છું. કૃષિ ક્ષેત્રમાં જે હમણાં મારા ભાઈ વાત કરતા હતા, એ લોકોએ જે 2000 વાળું નવું ડિંડક ચાલુ કર્યું છે ને બેન, એક બાજુ એવું 2 લાખ કરોડ ગયા છે ખાતામાં, જઈ રહ્યા છે. નહીં, હું એક ખેડૂતની વાત કરું. આ મોટી મોટી વાતોને લીધે તો દેશ ગેરમાર્ગે દોરાય છે. એક ઇલેક્ટ્રિસિટીમાં અને એક આજે 2000 રૂપિયાનું જે પડીકું આપે છે ને, હું તમને સમજાવું. એક ખેડૂત નહીં આપવું જોઈએ, પણ ખોટે ખોટો ઉપકાર ઉભો કરવામાં આવે છે. ખાલી 1 મિનિટ મને સાંભળી લો. નહીં, 1 મિનિટ સાંભળી લો બેન. 2000 રૂપિયા કે વર્ષે 6000 રૂપિયા ખેડૂતને આપવામાં આવે. એ જ રીતે ઇલેક્ટ્રિસિટીનું બિલનું જે સબસિડી હતી ને, ડાયરેક્ટ કપાઈને આવતી. હવે ગુજરાતમાં આપણે જોયું છે કે નહીં, કપાઈને નહીં આવે, અમે તમારા ખાતામાં નાખશું. એટલે ઉપકારની ભાવના, તમને યાદ અપાવીએ કે અમે તમને આપીએ. હવે તમારી વાત સાચી બેન કે આપે છે, પણ તમારે ખેડૂતને આવા આપીને ઉપકાર ગણાવવા છે તો ખેડૂતનો દીકરો જ્યારે ખાતર લેવા જાય છે, ખેડૂતનો દીકરો જ્યારે જંતુનાશક દવા લેવા જાય છે, ખેડૂતનો દીકરો જ્યારે બિયારણ લેવા જાય છે, અરે ખેડૂતનો દીકરો કઈ પણ ખેતી માટે લેવા જાય છે, અને એમાં જે તમે ટેક્સેશનને લીધે ભાવ વધારે, જે મોંઘવારી આવી છે, અલ્ટિમેટલી બેન માનો કે આપણે એક્ઝામ્પલ 2 પોઈન્ટ આપીએ ને તો 6000 ખેડૂતને આપ્યા, અને એ ઉપકારની ભાવના સાથે 2000 ના જો અમે આપ્યું, જો અમે નહીં આપવું જોઈએ. ગુડ, પણ હું એ જ કહેવા માંગુ છું બેન કે 6000 રૂપિયા આપીને 25000 લઈ લેવામાં આવે છે. 6000 આપવામાં આવે છે, એના ઢોલ વાગે છે, અને 25000 લઈ લેવામાં આવે છે મોંઘવારીના ભાવે. ખેડૂતોને આમાં ખેડૂતોની કોઈ ચિંતા કરવામાં નથી આવી, મધ્યમ વર્ગની કોઈ ચિંતા કરવાની નથી આવી. પગારદાર માણસને, હું કોરોનામાં લોકોને એવું હતું કે કદાચ અમારે ટેક્સમાં ફાયદો થશે તો અમારી ખરીદ શક્તિ વધશે. સીએ છે, અર્થશાસ્ત્રીઓ છે, એ લોકો સમજી શકે કે એક વ્યક્તિની ખરીદ શક્તિ બજેટની રોજગારીની વાત કરવામાં આવી છે. 60 લાખ રોજગારીની વાત કરવામાં આવી છે. અને એક આંકડો એવું કહી રહ્યો છે કે કોરોના કાળમાં જેટલા બેરોજગાર નતા યુવાનો, તેટલા અત્યારે બેરોજગાર છે. લાગે છે આ બેરોજગારી દૂર થશે આ બજેટ છે તેના થકી? આમાં હું આપને ખાલી 2-3 વાત કરું. જે એક તો જે આપણા પ્રધાનમંત્રીશ્રીએ આવતીકાલે વાત કરવાની કીધી, એનું કારણ કે આ બજેટમાં કદાચ અત્યાર સુધી એમને પણ પોઈન્ટ નહીં ભણ્યા હોય કે શું બોલવું, એના માટે આવતીકાલની વાત કરી. નીતિનભાઈએ જે વાત કરી કે લાંબા ગાળે, કે અગાઉ આપણે નોટબંધી વખતે પણ આ શબ્દ સાંભળી ચૂક્યા છે કે લાંબા ગાળે એના ફાયદા થશે. ખેડૂતો માટે 2022માં આવક ડબલ કરવાની વાત હતી. 2022 અત્યારે આવી ગયું છે, તો અત્યારે ખેડૂતોની શું હાલત છે પણ આપણને સૌને ખ્યાલ છે. તો આ જે છે કે ફક્ત વાયદાઓનું, જે હમણાં કરશન બાપુએ પણ વાત કરી, બીજું નવતમભાઈ જે 6 પોઈન્ટ આપ્યા છે, આ જે 6 પોઈન્ટ છે જે એમના ટોચના ઉદ્યોગપતિઓ છે એમને ફાયદો થાય એ રીતના આના જે પોઈન્ટ્સ છે. અને એના બાકી જે મધ્યમ વર્ગનું જો કહેવામાં આવે અથવા તો ગરીબ વર્ગનું કહેવામાં આવે તો એમને આમાંથી કોઈ જે ખાસ ફાયદો મળ્યો નથી. હવે જો બીજી વાત કરવામાં આવે કે ખેડૂતોની, આપણો જે પ્રશ્ન છે, તો ખેડૂતોની જે અત્યારે કરશન બાપુ પણ કહી રહ્યા હતા કે ભાઈ એમને આપો છો એની ના નથી, પણ સાથે સાથે એમની પાસેથી જે લો છો,
અને એના કરતાં બી જો તમે અત્યારે આપણે થોડા વખત પહેલાં જે અસમાનતાનો રિપોર્ટ આવ્યો હતો કે ગરીબ વધુમાં વધુ ગરીબ બની રહ્યો છે અને અમીર બની રહ્યો છે. 142 લોકો પાસે દેશના 50 કરોડ લોકો કરતાં વધુ સંપત્તિ છે. તો આ બજેટમાં એવી કંઈક જો અપેક્ષા રાખવામાં આવી હતી કે જો એવું કંઈક કરવામાં આવે કે જે અસમાનતા ઘટે, અને એના માટે ઘણા બધા રસ્તા પણ હતા. જેમ કે જે ઓક્સફેમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે તમે ફક્ત અમીરોની મિલકત ઉપર 1% તમે કરવેરો નાખશો તો જે આપણા સામાન્ય જે દરેક બાળક છે એને 25 વર્ષ સુધી આપણે શિક્ષણ ફ્રીમાં આપી શકશું. તો વેલ ટેક્સ પહેલાં હતો, પણ એમના જે માનીતા ઉદ્યોગપતિઓને ફાયદો થાય એના માટે બાદ કર્યો. બીજું, ઇતિહાસમાં સૌ પ્રથમ વખત એવું બન્યું છે કે કોર્પોરેટ ટેક્સ છે એ જે ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ કરતાં ઓછો છે અત્યારે. તો એ પણ એક સરભર કરવાની બહુ ખાસ સારી તક હતી કે ભાઈ સામાન્ય વ્યક્તિ અથવા તો ભાગીદારી પેઢી જે પોતે પણ બિઝનેસ કરતા હોય છે, LLP એ બિઝનેસ કરતા હોય છે, એનો ટેક્સ સ્લેબ ઊંચો. અને જ્યારે કંપનીઓ, કારણ કે કંપનીઓ આપણને સૌને ખ્યાલ છે કે મોટાભાગે એવું બનતું હોય છે કે મોટા ઉદ્યોગપતિઓ જે બનાવતા હોય છે તો એમના માટે ટેક્સ સ્લેબ ઓછો રાખેલો છે. તો આવી જે ઘણી બધી વિસંગતતાઓ દૂર કરી શકાય એવું હતું. અને અગાઉ જે હું કહી રહ્યો હતો કે જીએસટી, નીતિનભાઈએ વાત કરી કે જીએસટીના આને કંઈ લેવા દેવા નથી, પણ મારે ખાસ એ કહેવું છે કે જીએસટીમાં આવક વધે તો તમે ડાયરેક્ટ ટેક્સમાં ઘટાડી શકો છો કે જે લોકોને સારી રીતે ફાયદો આપણે આપી શકતા હોઈએ છીએ. પણ આમાં કોઈ ફાયદો આપવાની તો ક્યાં વાત જ કરવામાં નથી આવી. અને ફક્ત ને ફક્ત ક્યાંથી વધુમાં વધુ પૈસા આવે અને એમની જે પોતાની માર્કેટિંગ અથવા તો પછી સેન્ટ્રલ વિસ્ટા જેવા જે અથવા તો હવાઈ જહાજ ખરીદવા જેવા જે પ્રોજેક્ટ છે એના માટે જે પૈસા વાપરો. બાકી આ વખતે જો જીએસટીની આવક વધી શકી હોત. બીજું, આપણે જે બેરોજગારીની વાત કરી તો હું એમાં ખાસ એ કહીશ કે આ જે કોરોના એક બહાનું છે. કોરોના આવ્યા પહેલાં ભારતની અર્થતંત્ર, ભારતનું ખરું, એની રેલગાડી પાટા ઉપરથી ઉતરી ગઈ હતી. જીડીપી એ વખતે કોરોના આવે પહેલાં પણ 4% સુધી ઘટી ગયો હતો. સાથે બેરોજગારીનો દર છે એનો પણ 45 વર્ષમાં સૌથી વધુ એવો 7% કરતાં વધુ વધી ગયો હતો. તો આ કોરોનાના કારણે લોકો બેરોજગાર થયા છે એવું નથી, પણ જે ઓલરેડી એમની જે નીતિઓ છે જેના માટે કહી શકાય કે નોટબંધી છે અથવા તો પછી કહી શકાય કે જીએસટીનું ખોટી રીતે ઇમ્પ્લિમેન્ટેશન કર્યું, એના કારણે જે નાના ઉદ્યોગો છે કે આત્મનિર્ભર ભારત યોજનાથી રોજગારીની તક ઊભી થશે. આત્મનિર્ભર ભારત યોજના આપ સમજી શકો છો. આમાં જે અગાઉ પણ જે કહીએ કે પેલું 20 લાખ કરોડનું પેકેજ, રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, એનો ફાયદો કોને મળ્યો આપણને ચોખ્ખું દેખાય છે. કોરોનામાં મોટાભાગના લોકો, 85% લોકોની આવકમાં ઘટાડો થયો છે. જ્યારે તમે કદાચ જે ઉદ્યોગપતિઓ અથવા તો જે કહી શકાય કે અમીરો, જે આપણા અબજોપતિઓ છે, એની સંખ્યા 101થી વધીને 142 થઈ છે. એમની જો તમે એમની મિલકતો પણ જોશો તો ગૌતમ અદાણીની મિલકત 2020માં $8 બિલિયન હતી, એના બદલે 2021માં $50 બિલિયન થઈ છે. તો આવી રીતે એનો જે આપી દીધું છે કે સીધી ભાષામાં દિવ્યાંગભાઈ આપણે સમજીએ તો આપની પાસેથી એક જવાબ લેવા કે અમીર વધારે અમીર થાય છે, ગરીબ તો ગરીબ થઈ જ રહ્યો છે. એની આવકમાં કઈ રીતે આપ વધારો કરશો? મેહુલભાઈ જે કીધું કે ભાઈ અત્યારે ઇન્કમ ટેક્સમાં જે કોર્પોરેટ ટેક્સનો રેટ 25% છે અને ઇન્ડિવિજ્યુઅલ્સનો રેટ જે છે એ એનાથી વધારે છે. પણ એમને હું ખાલી એક યાદ કરાવી દઉં કે ઇન્કમ ટેક્સમાં સ્લેબ પ્રમાણે ઇન્કમ ટેક્સ ગણાતો હોય છે. દરેક ઇન્ડિવિજ્યુઅલ્સની જે ઇન્કમ હોય છે એ પ્રમાણે એનો 5% છે ને 30%નો ટેક્સ હોય છે. અત્યારે જે સિનિયરો છે કે જે લોકો હાઈ નેટ, જે લોકોની ઇન્કમ 10 કરોડથી ઉપર છે, એ લોકોને અત્યારે 42%થી ઉપરના ટેક્સ રેટ જે લોકો ટેક્સ પે કરે છે અત્યારે. એટલે એ લોકો જે છે એ ટેક્સનું જે રેટ છે એ લોકોનું એ ઓલમોસ્ટ 42%થી ઓવર જાય છે. દિવ્યાંગભાઈ, મારી આવક ધારો કે હું સમજો 50,000 હોય, બરાબર છે, અને મારે ભાગીદારી પેઢી હોય અને મારી પાસે કંપની હોય, તો મારે કંપનીમાં ઓછો ટેક્સ ભરવાનો આવે છે, જ્યારે ભાગીદારી પેઢીમાં ટેક્સ વધારે ભરવામાં આવે છે. હું સરખું કમાઉં છું તો પણ, તો આવો તફાવત કેમ રાખવામાં આવી રહ્યો છે? આપણે કોર્પોરેટ જે છે કંપનીનું જે સ્ટ્રક્ચર છે ફેડરલ છે, એના જે કમ્પ્લાયન્સીસ જે છે અને જે આપણે જે નવા જે સ્ટાર્ટઅપનો કન્સેપ્ટ છે, તો જે કંપનીઓ જે પોતાના નવા ઇનોવેશન સાથે જે સ્ટાર્ટઅપમાં આવી રહી છે, એટલે એ લોકોને આપણે એન્કરેજ કરવા માટેના જે ટેક્સ રેટ જે છે એ આપણે નીચે રાખીએ. એ તો તમે ભાગીદારીમાં પણ કરી શકો ને, સ્ટાર્ટઅપ ભાગીદારીમાં પણ કરી શકો, કદાચ એ રીતે ફાયદો આપી શકો. પણ તમે કમ્પ્લાયન્સના નામે દરેકનો ખર્ચો હોય છે. દરેક વ્યક્તિએ જે કંપની બનાવે એને કમ્પ્લાયન્સ કરવા માટે ઘણો ખર્ચ કરવો પડતો હોય છે, જે નાના લોકોને પોસાતો નથી હોતો. આપણો ઓર્ગેનાઇઝ વેથી ચાલે છે અને ભાગીદારી પેઢી જે છે એ લોકલ વેથી ચાલતી હોય છે. એટલે ઓર્ગેનાઇઝ વેથી ચલાવવા માટે આપણે ઓર્ગેનાઇઝ સિસ્ટમ બનાવવી પડે. જી બાપુ, 10% લોકોથી દેશ ચાલે છે ભાઈ. મેં વાત કરી પહેલા રાઉન્ડમાં, સ્ત્રી સશક્તિકરણ, ખેડૂત, એજ્યુકેશન, નાના ઉદ્યોગ, આ બધી વસ્તુને આપણે સાઈડમાં કરી દઈએ તો વાહે 5-10% રહીએ.
એટલે તમે જે 42% વાત કરી અને શરૂઆતમાં તમે જે વાત કરી ને તો બહુ નેગેટિવ વાત કરી કે અમારો ઉપકાર છે કે અમે કોરોનાનો ટેક્સ નથી નાખ્યો, હામાં નથી માંગ્યા, ઓછા કરવાને બદલે. આવું ન હોય. આવું તમે એજ સીએ આપણે એવું નથી કહેતા, એને કન્સેપ્ચ્યુઅલી સમજાવી છે બાપુ, તમે એને ઊંધી તો ના લેશો. રાષ્ટ્રની અંદર ભાઈ સાહેબ આ 5 વસ્તુ કાઢી નાખો તો 5-10% મૂડીપતિઓ વધે છે. તમે લોકશાહીને, લોકોને, ખેડૂતોને, શિક્ષણ જગતને પ્રેમ કરો છો. જે હમણાં અર્થશાસ્ત્રી બેને જે કમરાની ને ટીવીની વાત કરી એમાં હું સહમત છું. તમારી દિવાલો જ પડી જાય છે ગુજરાતમાં, તમારી મારી નજર સમક્ષ બેઠા છે. તમે એ શિક્ષકને યોગ્ય વળતર નથી આપતા કે જેનો શિક્ષણ આપવાનો ઉત્સાહ વધે, અને ટીવીના નામે તમે તમારી એડવર્ટાઇઝિંગ આવા બજેટમાં ચાલુ કરો છો. ભાઈ સાહેબ આને બજેટ ન કહેવાય, આને મૂડીપતિઓને ખાતર આપવાનું, પાણી પાવાની વાતો છે. ખેડૂત માટે તમે શું વિચાર્યું સીધી લીટીમાં સામાન્ય ખેડૂત સમજી શકે ને એ સમજવું છે. ગરીબ માટે શું કર્યું? અરે કોરોનામાં લોકોને 100 રૂપિયાના ફાફા પડી જતા હતા. એની ખરીદ શક્તિ વધે, એને થોડોક ઓછો ટેક્સ ભરવો પડે તો એવું કરવામાં તમને શું જાતું હતું? 25 વર્ષ પછી આમ કરીશું, 25 વર્ષ પછી આમ કરીશું. અત્યારે તમારા ઘરમાં ચૂલો ન ચાલે તો કઈ વાંધો નહીં, અમે કઈ નહીં કરીએ. અત્યારે મોંઘવારી 25 વર્ષ પછી શું થશે કોને ખબર છે? મોંઘવારીની તમને ચિંતા ન થાય? 25 વર્ષ પછીનું વિઝન શું હશે? આ બજેટથી તમે એ કહી શકો છો કે 25 વર્ષ પછી શું હશે? અને હિતેશભાઈ 25 વર્ષ તો આજે એમણે આ 75 વર્ષ આજે અમૃત મહોત્સવથી લઈને 100 વર્ષની સફર માટે મેડમે કર્યું છે, મેં નથી કર્યું. ઓનલી પોઈન્ટ એટલે એ જ કહું છું, આપ સમજાવી શકો એને કઈ રીતે શું થશે ગ્રાઉન્ડ પર? કારણ કે લોકો તો એ સમજવા ઈચ્છી રહ્યા છે. ના એટલે એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હું જે સમજી શકું છું એ છે કે કેપિટલ એક્સપેન્ડિચરમાં કરેલો આ બધો વધારો જે છે કે જ્યાં જે રોડ, રસ્તા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે એવું બજેટમાં કહેવામાં આવ્યું છે. ફરીથી એક ડિસ્ક્લેમર સાથે કે આ મારું નથી કહેવાનું, બજેટમાં કહેવાનું એ છે કે, એટલે હું એને ટેકનિકલ ભાષામાં એમ જ કહું છું કે આ હવે પછીના 5 વર્ષના સમયગાળામાં જે પૈસા વાપરવામાં આવશે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, કેપિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે થઈને એનો બેનિફિટ છે. હમણાં પ્રધાનમંત્રીશ્રીએ પણ કહ્યું કે ઇવન પર્વતોની અંદર પણ છેક છેવાડાના ગામને જોડવાની યોજના છે એ બજેટમાં છે. એટલે એનો બેનિફિટ ત્યારે મળશે, એનો બેનિફિટ અત્યારે તો મળી જ ના શકે ક્યારેય. એટલે કહેવાનું છે કે બજેટ છે એ ફિનાન્શિયલ યર 22-23 નું હોવાની બદલે એ આવતા 25 વર્ષનું બજેટ હોય એવું લાગી રહ્યું છે એમ. જી પરંતુ જે આર્થિક ગ્રોથની વાત છે, આર્થિક ગ્રોથ કઈ રીતે થશે અને કઈ રીતે થવો જોઈએ આપના મતે એ પણ સમજાવી. એટલે આર્થિક ગ્રોથ એવી રીતે થશે કારણ કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના આધારે જે પૈસા આવશે, જે ગવર્મેન્ટ એક્સપેક્ટ કરી રહી છે, પીપીપી પ્રોજેક્ટ હેઠળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપિટલ એક્સપેન્ડિચર માટે જે ફંડ આવશે એના કારણે ગ્રોથ થશે. એના કારણે એન્સિલિયરી બિઝનેસીસ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે એન્સિલિયરી બિઝનેસીસ છે એ પણ વધશે એવું ગવર્મેન્ટનું માનવું છે. જી કલ્પનાબેન આપણી સાથે છે, કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ આપની સાથે જોડાયેલા હોય છે. કલ્પનાબેન, એ સ્ટુડન્ટ્સને કઈ આશા હોય છે? કારણ કે સ્ટુડન્ટ શિક્ષણ લીધા પછી તેને એ જ હોય છે કે જોબ મને મળશે કે નહીં, રોજગારીની તકો ક્યાં મારા માટે ઊભી થશે, તેને લઈને ચિંતા હોય છે. મુખ્ય વાત ત્યાં જ આવતી હોય છે કે જ્યારે કોઈ પણ સ્ટુડન્ટ્સ એક ડિગ્રી ક્લિયર કરીને યુનિવર્સિટીથી બહાર આવતા હોય છે ત્યારે હંમેશા એ જ વિચારતા હોય છે કે એમની ડિગ્રી સાથે તરત જ એમને કોઈ પણ પ્રકારની જોબ મળવી જોઈએ. હવે જ્યારે આ બજેટમાં એવું કહેવામાં આવ્યું છે કે 60 લાખ લોકોને નોકરી આપવામાં આવશે, તો કઈ રીતે આવશે? આમ તો જોવા જઈએ છે તો જ્યારે પણ બજેટ આવે છે ત્યારે નવી નવી યોજનાઓ આવતી હોય છે. આજે પણ એક મહિલાઓને લગતી કંઈક મિશન વત્સલમ યોજના નવી બહાર આવી છે. એવી ઘણી બધી યોજનાઓ, ઘણા બધા અલગ અલગ પ્રકારનું હેડિંગ, ફંડિંગ થતું હોય છે. પણ જ્યારે બેરોજગારીનો વાત આવે છે કે યુવાનોને રોજગારી કઈ રીતે આપવી, તો વર્ષોથી એ અલગ અલગ પ્રકારની યોજનાઓ આવતી. આ વખતે એ કોઈ પણ પ્રકારની યોજના પણ નથી આવી. તો વિદ્યાર્થીઓ માટે તો એક અત્યારે બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. અને એ ઉપરાંત પણ કે જે લોકો વિદ્યાર્થી નથી અને આ પેન્ડેમિકના સમયમાં જે લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે અથવા તો એમની નોકરી કોઈક એક સ્થળેથી બીજી જગ્યાએ ચાલ્યા જવાથી એ નોકરી ચાલી ગઈ છે, તો એ લોકો બી અત્યારે આપણે જોવા જઈએ તો આપણા અર્થતંત્ર માટે એક બહુ મોટી ચેલેન્જ છે કે આ લોકોને કઈ રીતે સસ્ટેન કરવા. બીજું કે જે હમણાં થોડો ટાઈમ પહેલા જ એક વાત થઈ, ગામડાઓમાંથી શહેરોમાં સ્થળાંતર થશે અને લગભગ 2047માં 50% ભારત જોવા જઈએ તો શહેરોમાં વસતું હશે એવું કહેવામાં આવ્યું છે. તો લાસ્ટ બજેટમાં જ એવું કહેવામાં આવ્યું હતું કે ગામડાઓને ડિજિટાઇઝ કરવા.
ગામડાઓને ડિજિટલ વિલેજ ઇકોનોમી બનાવવા. અને અત્યારે આ બજેટમાં એવું કહેવામાં આવ્યું છે કે ગામડાઓમાંથી 50% જેને કહેવાય કે વસ્તી શહેરોમાં આપણને 2047માં જોવા મળશે. હવે ગામડાઓની ઇકોનોમી સુધારવા માટે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે કે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન્સ છે, આ પ્રકારની અલગ અલગ યોજનાઓ બનવામાં આવી હતી. અને જે તે સમયે અંડર ધ વન રૂફ જેટલા બી વિલેજ પીપલ છે એ લોકોને ત્યાં રોજગારી આપવામાં આવી હતી. તો હવે આ જ એક આખો માસ થોડા સમય પછી જે રીતે વાત થાય છે કે 25 વર્ષ માટેનું આ બજેટ છે કે એક લોંગ ટર્મ બજેટ દેખાડવામાં આવે છે કે હવે જ્યારે 100મું વર્ષ આવશે ત્યારે આ બજેટની ઇમ્પેક્ટ વધારે દેખાશે. અને જ્યારે પણ બજેટ આવતું હોય છે ત્યારે એવું જ કહેવામાં આવે છે કે આની 2-3 વર્ષ પછી જ ઇફેક્ટ જોવા મળશે. બિલકુલ. તો ક્યારેક 2-3 વર્ષ, હવે તો સીધા 25 વર્ષ પછી તેની ઇફેક્ટ જોવા મળશે. જો કે આપણે કહેતા હોઈએ છીએ, વાતમાં કહેતા હોઈએ છીએ કે કાલની શી ખબર. 25 વર્ષનું એક સ્વપ્ન બતાવવામાં આવ્યું છે, જોવાનું રહેશે. આશા તો એ જ રાખીએ કે બધા માટે સારું થાય, કોઈ એક માટે નહીં, બધા માટે સારું થાય, દેશ માટે સારું થાય, લોકોની આવક વધે. કારણ કે ખિસ્સામાં આવશે તો આપણે ખિસ્સામાંથી આપી શકીશું. એટલે લોકો તો બસ એ જ ઈચ્છી રહ્યા છે. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ. આ ચર્ચામાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.